નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું આપણી આ YouTube ચેનલ ફિઝિક્સ 10 પર સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 સાયન્સ ફિઝિક્સમાં ચેપ્ટર બીજું કે જેનું નામ છે એકમ અને માપન, એમાં એક અગત્યનો ટોપિક શીખવાના છીએ। આજના આપણા ટોપિકનું નામ છે દળનું માપન, મેઝરમેન્ટ ઓફ માસ। પ્રીવિયસ લેક્ચરમાં આપણે લંબાઈ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી। એના પછીનો આજનો આપણો બીજો ટોપિક અથવા તો બીજી ભૌતિક રાશિ કે જેનું નામ છે દળ, એના વિશે વિસ્તૃત ચર્ચા કરવાના છીએ કે જેમાંથી 2 માર્ક્સનો પણ પ્રશ્ન પૂછાઈ શકે છે, હેતુલક્ષી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે। મિત્રો, દળનો વિસ્તાર સૂક્ષ્મથી લઈને કેટલા મોટા અંતર અથવા મોટા મૂલ્ય સુધી વિસ્તરાયેલો છે, કયો પદાર્થ એ સૌથી ઓછું દળ ધરાવે છે, કયો પદાર્થ એ સૌથી વધુ દળ ધરાવે છે, એમની વચ્ચેની રેન્જમાં કેટલા દળના પદાર્થોનો સમાવેશ થાય છે, દળના જુદા જુદા એકમો કયા આવશે, દળનું તમારે માપન કરવું છે તો એના માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરીશું, કયા એકમોનો ઉપયોગ કરીશું, કયા સાધનનો ઉપયોગ કરીશું, આ બધી જ વસ્તુઓનું નિરાકરણ આજે આપણે આ સરસ મજાના લેક્ચરમાં કરવાના છીએ। તો દરેક વિદ્યાર્થી આજના આપણા આ ટોપિક માટે પ્રિપેર થઈ જશે। સૌપ્રથમ આપણે શીખવાની છે દળની વ્યાખ્યા। ધ્યાનથી સાંભળજો। આપણે મિત્રો 5મા 6ઠા ધોરણથી દળ શબ્દ સાંભળતા આવ્યા છીએ, જેને બીજું વિજ્ઞાનમાં કહેવાય છે દ્રવ્યમાન। ધ્યાનથી સાંભળજો, દળને આપણે બીજું કહીએ છીએ દ્રવ્યમાન। દ્રવ્યમાન એટલે શું, એટલે કે દળ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો, આપણે સૌપ્રથમ શીખીશું એની વ્યાખ્યા। તો કોઈ પણ પદાર્થ છે, એ પદાર્થ જે પણ દ્રવ્યનો જથ્થો ધરાવે છે, પદાર્થમાં રહેલા દ્રવ્યનો જે જથ્થો છે એને આપણે શું કહીએ છીએ? દળ। આ એની સચોટ વ્યાખ્યા છે। કોઈ પણ પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહે છે, કે જેને અંગ્રેજીમાં આપણે માસ શબ્દ પણ ઉપયોગમાં લઈએ છીએ। તો શરૂઆત કરીશું આપણે એની વ્યાખ્યાથી। વ્યાખ્યા થશે પદાર્થમાં રહેલા, ધ્યાનથી સાંભળજો, પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને, દ્રવ્યના જથ્થાને શું કહેવાય છે? દળ કહે છે। પૃથ્વી ઉપર સમગ્ર વિશ્વમાંનો કોઈ પણ કણ, કોઈ પણ પદાર્થ અથવા તો કોઈ પણ વસ્તુ છે એ કોઈના કોઈ પ્રકારનું દળ ધરાવે છે। એટલા માટે મિત્રો અહીંયા સચોટ વ્યાખ્યા છે કે કોઈ પણ પદાર્થમાં રહેલો જે પણ એના દ્રવ્યનો જે જથ્થો છે, એ દ્રવ્યના જથ્થાને તમે કયા નામે ઓળખો છો? તો આપણે એને દળ કહીએ છીએ। આ થશે દળની સચોટ વ્યાખ્યા, જે હેતુલક્ષી પ્રશ્નમાં 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે। હવે મિત્રો આ જે દળ છે એ પદાર્થનો કેવો ગુણધર્મ છે, ધ્યાનથી સાંભળીશું। બીજો મુદ્દો લખીશું આપણે એના ગુણધર્મ વિશે। તો વિશ્વમાંનો દરેક પદાર્થ એ કઈ ના કઈ અંશે શું ધરાવતો હોય છે? દળ ધરાવતો હોય છે। એટલે કે દળ એ જે તે પદાર્થનો એક આવશે મૂળભૂત અને બીજો આવશે આંતરિક ગુણધર્મ। કેવો ગુણધર્મ છે? આંતરિક અને મૂળભૂત। તો બીજો મુદ્દો આપણે લખીશું કે દળ એ જે તે પદાર્થનો મૂળભૂત અને આંતરિક ગુણધર્મ છે। એટલે કે દરેક પદાર્થ એ કઈ ન કઈ અંશે શું ધરાવે છે? દળ। આ થશે આપણો બીજા નંબરનો મુદ્દો। પહેલામાં લખવાની છે આપણે એની વ્યાખ્યા કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને એ પદાર્થનું શું કહેવાય છે? દળ। અને દળ એ જે તે પદાર્થનો મૂળભૂત અને આંતરિક ગુણધર્મ છે। હવે મિત્રો તમારે કોઈ પણ પદાર્થનું દળ નક્કી કરવું છે, કોઈ પણ પદાર્થનું, કોઈ પણ વસ્તુનું દળ માપવું છે, તો એના માટે આપણે કયા એકમનો ઉપયોગ કરીશું? તો આ જ ચેપ્ટરમાં આપણે આગળ SI પદ્ધતિ શીખેલા છીએ, જેમાં જુદી જુદી 7 મૂળભૂત રાશિઓ ભણ્યા હતા। એમાંની એક રાશિ છે દળ। તમારા માઇન્ડમાં રાશિ લગભગ યાદ જ હશે।
આપણે એમાંની એક રાશિ ભણ્યા હતા દળ, તો આ દળનો SI એકમ કયો થશે? ધ્યાનથી સાંભળજો. આપણે દળ જે રાશિ ભણેલા છીએ કઈ પદ્ધતિમાં છે? સિસ્ટમ ઇન્ટરનેશનલ એકમ પદ્ધતિ, SI એકમ પદ્ધતિ, કે જેની સ્વીકૃતિ એ વિશ્વના તમામ દેશોમાં ફેલાયેલી છે. બધા જ દેશોની લેબોરેટરી પ્રયોગશાળામાં દળના SI એકમ તરીકેની પ્રતિકૃતિ જે મોડેલ રજૂ કરેલું છે એમાં દળના SI એકમ તરીકે કિલોગ્રામ, કયા એકમને સ્વીકૃત કરવામાં આવેલો છે? કિલોગ્રામ, અને જેના માટે સંકેત આવશે સ્મોલ kg. તો દળનો SI એકમ કયો છે? કિલોગ્રામ, જેની સંજ્ઞા આવશે સ્મોલ kg. તો ત્રણ ટોપિક આપણી સમક્ષ ક્લિયર છે. સૌપ્રથમ આવશે એની વ્યાખ્યા, બીજામાં આવશે દળ એ કેવો ગુણધર્મ છે, તો જે તે પદાર્થનો મૂળભૂત અને આંતરિક દળનો SI પદ્ધતિમાં એકમ એ કયો છે? તો આપણો આન્સર આવશે કિલોગ્રામ. અને દળ એ મૂળભૂત ભૌતિક રાશિ છે. કઈ રાશિ છે? મૂળભૂત ભૌતિક રાશિ. મિત્રો SI એકમ વિશે આપણે જોઈએ તો આનો મતલબ થશે કે વિશ્વમાં જે પણ દેશો વિસ્તરાયેલા છે એ દરેક દેશોની જે પ્રયોગશાળા છે એ દરેકમાં દળના SI એકમ તરીકેની જે સ્વીકૃતિ, જે મોડેલ આપેલું છે એમાં કયો એકમ સ્વીકારવામાં આવે છે? કિલોગ્રામ. ધારો કે આપણે આપણા દેશની વાત કરીએ છીએ તો ભારત દેશમાં આપણી જે રાષ્ટ્રીય લેબોરેટરી છે કે જેમાં દળના એકમને કિલોગ્રામ તરીકે સ્વીકારવામાં આવે છે, તો એ ભારતમાં નવી દિલ્હીમાં, કઈ જગ્યાએ? તો આપણે કહીશું નવી દિલ્હીમાં આપણી જે લેબોરેટરી આવેલી છે કે જેનું નામ છે NPL. લેબોરેટરીનું નામ શું આવશે? NPL, નેશનલ ફિઝિકલ લેબોરેટરી. ગુજરાતીમાં કહીશું રાષ્ટ્રીય ભૌતિક વિજ્ઞાન પ્રયોગશાળા. ધ્યાનથી સાંભળજો, આનું નામ થશે રાષ્ટ્રીય ભૌતિક વિજ્ઞાન પ્રયોગશાળા. અંગ્રેજીમાં કહેવાય છે નેશનલ ફિઝિકલ લેબોરેટરી. હવે મિત્રો અહીંયા રાષ્ટ્રીય ભૌતિક વિજ્ઞાનની જે પ્રયોગશાળા છે કે જેમાં દળના SI એકમ તરીકે કિલોગ્રામને પ્રતિકૃત મોડેલ તરીકે સ્વીકારવામાં આવેલો છે. ભારતમાં એ કઈ જગ્યાએ આવેલું છે? તો નવી દિલ્હીમાં. એનું નામ આવશે NPL, નેશનલ ફિઝિકલ લેબોરેટરી. તો આ જે ચાર ટોપિક છે જે મિત્રો દળ રાશિના તે સંકળાયેલા છે. હવે આપણે આગળ વધીશું મિત્રો દળ વિશે માહિતી માટે. ધ્યાનથી દરેક વિદ્યાર્થી કે રાખશે આપણા દરેક ટોપિક ઉપર દરેક પ્રશ્ન એ હેતુલક્ષી મુદ્દા સાથે સંકળાયેલો છે. હવે મિત્રો અહીંયા જે કિલોગ્રામ એકમ છે એ આપણે રોજિંદા જીવનમાં જે સામાન્ય પદાર્થો, વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ એના માટે ઉપયોગ કરી શકાય છે. પરંતુ જો તમારે ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં, ધ્યાનથી સાંભળજો, આપણે હવે ચર્ચા કરવાની છે ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં, એટલે કે ન્યુક્લિયર ફિઝિક્સમાં. આ ન્યુક્લિયર ફિઝિક્સમાં સમાવેશ થાય છે પરમાણુનો, અણુઓનો, પરમાણુના સૂક્ષ્મ કેન્દ્રીય ભાગ જેને આપણે કહીએ છીએ ન્યુક્લિયસ. આ બધાના જે દળ હોય છે એ અત્યંત સૂક્ષ્મ હોય છે, જેને કિલોગ્રામ એકમમાં માપવા એ સગવડ ભર્યા હોતા નથી. ધ્યાનથી સાંભળજો મિત્રો, આપણી શાખા છે ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાન કે જેની અંદર તમે અણુનો સમાવેશ કરી શકો છો, પરમાણુઓનો સમાવેશ કરી શકો છો, ન્યુક્લિયસનો સમાવેશ કરી શકો છો. આપણે આગળના લેક્ચરમાં શબ્દ ભણેલા છીએ ન્યુક્લિયસ. મેં તમને વ્યાખ્યા કીધી હતી કે કોઈ પણ પરમાણુના સૂક્ષ્મ કેન્દ્રીય ભાગને શું કહેવાય છે? એનું ન્યુક્લિયસ. અને આ ન્યુક્લિયસ છે એનું પરિમાણ પણ આપણે જોયું હતું 10⁻14 મીટર, જે અત્યંત સૂક્ષ્મ આવશે. તો આ બધાના દળો નક્કી કરવા હોય એટલે કે ન્યુક્લિયસ, પરમાણુ અને અણુ જે કઈ શાખામાં આવે છે? તો ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાન. આ બધાના દળો અત્યંત સૂક્ષ્મ હોવાથી કિલોગ્રામ એકમમાં સગવડતાથી માપી શકાતા નથી. તો એના માટે આપણે કયા એકમનો ઉપયોગ કરીશું? તો એના માટે એકમ આવશે મિત્રો, આ એકમ કદાચ આપણે ફર્સ્ટ ટાઈમ
ભણતા હોઈશું તો નામ યાદ રાખીશું. આના દળો નક્કી કરવા માટે એકમ આવે છે, ધ્યાનથી સાંભળજો, યુનિફાઈડ એટોમિક માસ યુનિટ. કયા એકમમાં દળ માપી શકાય છે? કિલોગ્રામની જગ્યાએ ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં જે અણુ હોય છે, પરમાણુ હોય છે કે ન્યુક્લિયસ, એમનું દળ નક્કી કરવા માટે યુનિફાઈડ એટોમિક માસ યુનિટ અથવા તો માત્ર એટોમિક માસ યુનિટ, આના માટે મિત્રો સંજ્ઞા આવશે સ્મોલ u અથવા બીજી સંજ્ઞા આવે છે AMU, એટોમિક માસ યુનિટ. એટોમિક માસ યુનિટ અથવા એનું બીજું નામ થશે યુનિફાઈડ એટોમિક માસ યુનિટ. સંકેત આવશે સ્મોલ u અથવા તો બીજો સંકેત કયો આવશે AMU. આ દળનો એકમ છે કે જેમાં અણુના, પરમાણુના અથવા ન્યુક્લિયસ કે જે પરમાણુનો સૂક્ષ્મ કેન્દ્રીય ભાગ છે એમના દળો નક્કી કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો આપણે વ્યાખ્યા શીખવાની છે AMU. AMU એટલે શું થશે અથવા AMU નો સંબંધ તમારે કોની સાથે શીખવાનો છે તો કિલોગ્રામ સાથે. તો આપણે વ્યાખ્યા શીખીશું AMU, એટોમિક માસ યુનિટ. વ્યાખ્યા બહુ સિમ્પલ છે, ધ્યાનથી સાંભળજો. આપણે કાર્બનનો એક પરમાણુ સમસ્થાનિક લેવાનો છે જે અનઉત્તેજિત અવસ્થામાં હોવો જોઈએ. ધ્યાનથી સાંભળજો, અનઉત્તેજિત કાર્બન પરમાણુ છે કે જેનો પરમાણુ ક્રમાંક આવશે 6 અને પરમાણુ દળાંક આવે છે 12. આ એનો એક સમસ્થાનિક છે. અનઉત્તેજિત કાર્બન પરમાણુના જે દળ છે આ દળના, ધ્યાનથી સાંભળજો, 12મા ભાગને, કયા ભાગને? 12મા ભાગને 1 AMU કહે છે. કેટલા કહે છે? 1 AMU, એટોમિક માસ યુનિટ. આપણી જોડે કોનો પરમાણુ હોવો જોઈએ? કાર્બન. એક સમસ્થાનિક મેં બોર્ડ ઉપર લખેલો છે, પરમાણુ ક્રમાંક 6 છે, પરમાણુ દળાંક 12 છે. મિત્રો સમસ્થાનિકને અંગ્રેજીમાં કહેવાય છે આઇસોટોપ્સ. વ્યાખ્યા તમે કેમિસ્ટ્રીમાં કદાચ ભણેલા હશો કે જેમના પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણુ દળાંક જુદા જુદા હોય એમને એકબીજાના સમસ્થાનિકો કહે છે. ધારો કે અહીંયા છે કાર્બન 6 12, કાર્બન 6 13, કાર્બન 6 14. તો અહીંયા પરમાણુ દળાંક જુદા જુદા છે પરંતુ પરમાણુ ક્રમાંક સમાન છે. તો આ દરેકને એકબીજાના સમસ્થાનિકો કહે છે, જેના માટે અંગ્રેજી વર્ડ આવે છે આઇસોટોપ્સ. તો આપણે બોર્ડમાં કાર્બનનો એક સમસ્થાનિક દર્શાવેલો છે જે કઈ અવસ્થામાં હોવો જોઈએ? અનઉત્તેજિત. એનું જે દળ થશે આ દળના 12મા ભાગને આપણે શું કહીએ છીએ? 1 AMU. આપણા એક્ઝામ્પલમાં મિત્રો SI એકમ કયો લેવાનો છે તમારે? કિલોગ્રામ. તો મારે AMU ને શેમાં ટ્રાન્સફર કરવા પડશે? કિલોગ્રામમાં. તો બિલકુલ ઈઝી છે, આપણો આન્સર આવશે 1 AMU બરાબર, દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશે, 1.66 મલ્ટીપ્લાય 10⁻²7. SI એકમ કયો આવશે? કિલોગ્રામ. આપણી જોડે જો દળનો એકમ AMU છે તો મારે એનું રૂપાંતર કરવું પડશે કિલોગ્રામમાં. એના માટે આપણે શું કરીશું? મલ્ટીપ્લાય કરીશું કેટલા વડે? તો 1.66 ગુણ્યા 10⁻27 ઘાત. એ તમારો આન્સર કયા એકમમાં આવશે? તો આપણે કહીશું આપણો આન્સર આવશે કિલોગ્રામમાં. બહુ સિમ્પલ ટોપિક છે. આ રિલેશન મિત્રો આપણે યાદ રાખીશું. એક્ઝામ્પલમાં આ રિલેશન 11 સાયન્સ અને 12 સાયન્સ બંનેમાં ફિઝિક્સમાં મોટા ભાગના ચેપ્ટરોમાં આવશે. એટોમિક માસ યુનિટ એ દળનો જ એકમ છે જે એના SI એકમ સાથેનો સંબંધ આપણે બોર્ડ ઉપર દર્શાવેલો છે. જો 2 AMU હોય તો આનો મલ્ટીપ્લાય તમારે 2 વડે કરવાનો, 4 હોય તો 4 વડે, 6 હોય તો 6 વડે. કાર્બનનો પરમાણુ કેવી અવસ્થામાં હોવો જોઈએ? અનઉત્તેજિત. એનું જે દળ થશે એ દળનો તમારે કયો ભાગ કરવાનો છે? 12મો ભાગ. અને એ જ 12મા ભાગને આપણે 1 AMU કહીએ. આ જે એકમ છે એ ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં વપરાય છે, જેની અંદર અભ્યાસ કરવામાં આવે છે પરમાણુઓનો, અણુઓનો, પરમાણુના સૂક્ષ્મ કેન્દ્રીય ભાગ ન્યુક્લિયસનો. તો આ જે મિત્રો ટોપિક છે
એ આપણે 2 માર્ક્સમાં બોર્ડમાં પ્રશ્ન પૂછાય તો આટલા સુધીનું આપણે કમ્પ્લીટ લખાણ લખવાનું હોય છે. હજુ આપણે આગળ શીખવાનું છે કે દળનું માપન કરવા માટે તમે કઈ કઈ પદ્ધતિનો કયા સાધનોનો ઉપયોગ કરો છો. તો અહીંયાથી આપણે વ્યાખ્યા રિમૂવ કરીશું. દરેક વિદ્યાર્થી બોર્ડ ઉપર ધ્યાન રાખશે. આજના ટોપિકમાં આપણે દળ વિશેની વિસ્તૃત ચર્ચા સમજવાની છે કે જેમાં નાનામાં નાનો હેતુલક્ષી પ્રશ્ન અને મોટામાં મોટી થિયરી જો દળ વિશેની છે તો આપણા ટોપિકમાંથી જ આપણો આન્સર બનવો જોઈએ. હવે ધ્યાનથી સાંભળજો મિત્રો, દળના માપન માટે શું કરીશું. તો આપણે રોજિંદા જીવનમાં જે પદાર્થનો ઉપયોગ કરો છો, સામાન્ય જીવનમાં સામાન્ય દળ ધરાવતા જે પદાર્થ છે એના માપન માટે તમે તુલાનો ઉપયોગ કરો છો, જેને આપણે સાદી ભાષામાં ત્રાજવું પણ કહીએ છીએ. સામાન્ય દળ ધરાવતા પદાર્થોનું માપન કરવું છે તો આપણે કોનો ઉપયોગ કરીશું? તુલાનો. ધારો કે મારે માર્કરનું દળ નક્કી કરવું છે તો એ દળ માપવા માટે આપણે સાદી અથવા સામાન્ય તુલા, જેને ત્રાજવું કહીએ છીએ, એનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ જો તમારે ખૂબ જ મોટા પદાર્થોનું માપન કરવું છે, ખૂબ જ મોટા પદાર્થોનું દળ માપવું છે, ધારો કે આપણે કોઈ ગ્રહનું માપન કરવું છે, કોઈ તારાઓનું માપન કરવું છે, કોઈ ઉપગ્રહનું દળ માપવું છે, તો આ બધાના દળ નક્કી કરવા માટે આપણે આગળ શીખેલા છીએ ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ. ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ. આ જે ન્યૂટને નિયમ આપેલો છે એની ઉપરથી આપણે ગુરુત્વાકર્ષણ બળનું પણ માપન કરી શકીએ છીએ અને સૂત્રમાં જે તે બે પદાર્થોના દળ પણ આવતા હોય છે. આ નિયમની મદદથી તમે અવકાશીય પદાર્થો, ગ્રહો છે, તારાઓ છે, ઉપગ્રહો છે, આના સિવાયના કોઈ પણ પદાર્થના દળો માપી શકો છો. ધારો કે વિદ્યાર્થી મિત્રો, આપણે એક એક્ઝામ્પલ સમજીએ. આ છે આપણી પૃથ્વી. પૃથ્વીનું દળ ધારીએ છીએ આપણે કેટલું? me. અને પૃથ્વીથી ધારો કે સ્મોલ r જેટલા અંતરે કોઈ ગ્રહ આવેલો છે. આ ગ્રહનું દળ કેટલું છે? તો આપણે કહીશું સ્મોલ m. આપણે કોઈ પણ ગ્રહનું, તારાનું, ઉપગ્રહનું દળ કયા સૂત્રની મદદથી માપી શકીએ છીએ? સૂત્ર દેખીશું. આપણી જોડે છે એક પૃથ્વી અને બીજો મેં બાજુમાં દર્શાવેલો છે એક ગ્રહ. પૃથ્વીનું દળ કેટલું આવશે? me. ગ્રહનું દળ આવશે સ્મોલ m. અને આપણો ગ્રહ એ પૃથ્વીથી કેટલા અંતરે આવેલો છે? સ્મોલ r. તો તમે ગુરુત્વાકર્ષણમાં સૂત્ર ભણેલા છો કે F બરાબર કેપિટલ G me into m upon સૂત્ર કયું આવશે? તો r², જે ન્યૂટનના ગુરુત્વાકર્ષણ બળનો નિયમ દર્શાવે છે. અહીંયા G વાળું જે પદ છે ધ્યાનથી સાંભળજો, જ્યાં કેપિટલ G બરાબર, આમ તો મિત્રો તમે 9મા ધોરણમાં ભણેલા છો અને 11 સાયન્સમાં ચેપ્ટર નંબર 8 કે જેનું નામ જ છે ગુરુત્વાકર્ષણ, એમાં આ ટોપિકની આપણે વિસ્તૃત ચર્ચા કરવાના છીએ. આ જેને કહેવાય છે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. શું કહીશું આપણે? સાર્વત્રિક અચળાંક, જેનું મૂલ્ય આવશે 6.67 ગુણ્યા 10⁻11 ઘાત. અને g નો એકમ કયો આવશે? તો મિત્રો મીટર સ્ક્વેર અહીંયા ગુણાકારમાં જશે તો એકમ આવશે ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર, અને બંને દળના એકમો થશે કિલોગ્રામ ઇન્ટુ કિલોગ્રામ, કિલોગ્રામ સ્ક્વેર. પણ એ પદ અહીંયા નીચે ડિવાઇડમાં આવશે તો ભાગ્યા આવશે કિલોગ્રામનો સ્ક્વેર. એટલે ન્યૂટનના ગુરુત્વાકર્ષણના અચળાંક કેપિટલ G નું પ્રાયોગિક મૂલ્ય 6.67 ગુણ્યા ઘાત કેટલી આવશે? 10⁻11 ઘાત. એકમ આવે છે ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર, ડિવાઇડમાં આવશે કિલોગ્રામ સ્ક્વેર. આ પ્રાયોગિક મૂલ્ય આપેલું છે કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે. સાયન્ટિસ્ટનું નામ શું આવશે? કેવેન્ડિશ. અહીંયા મિત્રો આપણે ધ્યાનથી સાંભળજો. આપણે કોઈ ગ્રહનું દળ શોધવું છે તો મારે ઓબ્જેક્ટ બનાવવા પડશે સ્મોલ m. તો અહીંયા તમારું સૂત્ર બનશે m બરાબર fr² ડિવાઇડ બાય g ઇન્ટુ me. આ સૂત્રની મદદથી આપણે કોઈ પણ ગ્રહ આપેલો છે તો ગ્રહ,
ઉપગ્રહ છે તો ઉપગ્રહ કોઈ તારાઓ આપેલા છે તો એમનું દળ નક્કી કરી શકીએ છીએ. અહીંયા આપણને બળ આપેલું હશે જે બંને પદાર્થો વચ્ચે લાગતું હશે. બંને પદાર્થો એકબીજાથી કેટલા અંતરે આવેલા છે સ્મોલ r પણ તમને આપેલા હશે. અને પૃથ્વીનું દળ મિત્રો આપણને ખબર હોવી જોઈએ. પૃથ્વીનું દળ આવે છે 6 × 1024 ઘાત. SI એકમ કયો આવશે? કિલોગ્રામ. પૃથ્વીનું દળ 6 × 1024 ઘાત. SI એકમ આવે છે કિલોગ્રામ. અને પૃથ્વીની ત્રિજ્યા આવશે 6400 કિલોમીટર. અહીંયા આપણે જે તે ગ્રહનું દળ નક્કી કરવું છે તો સૂત્રમાં તમે કરતા કોને બનાવશો? ગ્રહને. આ બીજી રીત છે. સામાન્ય પદાર્થો માટે તમે દળ નક્કી કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરો છો? તુલાનો. ખૂબ જ મોટા પદાર્થો માટે કયા નિયમનો ઉપયોગ થશે? તો દરેક વિદ્યાર્થીનો આન્સર આવશે ન્યૂટનના ગુરુત્વાકર્ષણ બળના નિયમનો. બળનું સૂત્ર આપણે 9મા ધોરણમાં ભણેલા છીએ. F = Gmem/r². આમાં આપણે જે તે પદાર્થનું દળ નક્કી કરવાનું છે એને સૂત્રમાં તમે ઓબ્જેક્ટ બનાવી અને બાકીના દરેક પદને બરાબરની જમણી બાજુ ભેગા કરી અને જો મૂલ્યો પુટ કરશો તો આપણો સાચો આન્સર જે તે પદાર્થનું દળ તમે નક્કી કરી શકો છો. અહીંયા જે અચળાંક આવશે કેપિટલ G કે જેને શું કહીશું? ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક જે સમગ્ર વિશ્વમાં એક જ મૂલ્ય ધરાવે છે અને એ મૂલ્ય છે 6.67 × 10⁻11. એકમ આવશે ન્યૂટન * મીટર² / કિલોગ્રામનો સ્ક્વેર. જેનું પ્રાયોગિક મૂલ્ય કયા વૈજ્ઞાનિકે આપેલું છે? તો કેવેન્ડિશ. અને લાસ્ટમાં વાત કરીશું મિત્રો આગળ કે આપણી જોડે કોઈ પણ અણુ અથવા પરમાણુ છે કે જે કઈ શાખામાં સમાવેશ થાય છે? તો ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાન. આપણી જોડે કોઈ સૂક્ષ્મ કણ છે, આપણી જોડે કોઈ પરમાણુ છે, આ બધાનું દળ નક્કી કરવું છે તો એના માટે શું આવશે? તો મિત્રો એના માટે આવે છે માસ સ્પેક્ટ્રોગ્રાફ. માસ સ્પેક્ટ્રોગ્રાફ. આ રીતની મદદથી આપણે કોઈ પણ સૂક્ષ્મ કણ, અણુ અથવા પરમાણુનું દળ નક્કી કરી શકીએ છીએ. તો સામાન્ય પદાર્થો માટે તુલા આવશે, ખૂબ જ મોટા પદાર્થો માટે ન્યૂટનનો નિયમ આવશે અને ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં સમાવેશ થતા કોઈ પણ સૂક્ષ્મ કણો અથવા પરમાણુનું દળ નક્કી કરવા માટે આપણે માસ સ્પેક્ટ્રોગ્રાફ રીતનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આટલા સુધી ક્લિયર છે. હવે મિત્રો તમારે શીખવાનો છે દળનો વિસ્તાર. ધ્યાનથી સાંભળજો. આપણે શું શીખવાનું છે? દળનો વિસ્તાર. જેમ પ્રીવિયસ લેક્ચરમાં આપણે લંબાઈનો વિસ્તાર ભણેલા છીએ કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ લંબાઈથી મોટામાં મોટી લંબાઈ એ કેટલી રેન્જ સુધી પ્રસરેલી છે, એમ સૂક્ષ્મમાં સૂક્ષ્મ દળથી સૌથી મોટો પદાર્થ કે જેનું દળ સૌથી વધુમાં વધુ છે એ દળની રેન્જ કેટલા વિસ્તાર સુધી પથરાયેલી છે જેને કહીશું આપણે રેન્જ ઓફ માસ. ગુજરાતીમાં કહેવાય છે દળનો વિસ્તાર. તો મિત્રો આપણે ત્રણ કણો વિશે ભણેલા છીએ: પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. આપણે મુખ્યત્વે ત્રણ કણો વિશે અભ્યાસ કરેલો છે: પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. એમાં ઇલેક્ટ્રોન છે એ સૌથી હલકામાં હલકો કણ છે. એ ઇલેક્ટ્રોનનું જે દળ છે, ધ્યાનથી સાંભળજો, ઇલેક્ટ્રોનનું દળ આવશે 10⁻30 કિલોગ્રામના ક્રમનું. આપણો હલકામાં હલકો કણ ઇલેક્ટ્રોન જેનું દળ કેટલું આવશે? તો 10⁻30 કિલોગ્રામ. જે સૌથી ઓછામાં ઓછું દળ ધરાવતો કણ છે અને સૌથી વધુમાં વધુ દળ તારા વિશ્વ નું જે દળ આવશે એની રેન્જ આવે છે 10⁻55 કિલોગ્રામ. અહીંયા માઈનસ ઘાત છે, અહીંયા પ્લસ ઘાત છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, આપણે રેન્જ લખવાની છે વિસ્તાર કોનો? તો દળનો. સૌથી ઓછામાં ઓછું દળ કોનું આવશે? ઇલેક્ટ્રોનનું. કેટલી ઘાત આવશે? તો 10⁻30 ઘાત. એકમ આવે છે કિલોગ્રામ. અને અવલોકિત વિશ્વ અથવા તારા વિશ્વનું જે દળ છે એ કઈ રેન્જમાં હોય છે? તો 10⁻55 પ્લસ કિલોગ્રામ. એટલા માટે મિત્રો દળનો વિસ્તાર થશે 10⁻30 કિલોગ્રામ થી લઈ અને 10⁻55 કિલોગ્રામ. આ આપણા દળના વિસ્તારની રેન્જ થાય છે. માસ
જે થશે અથવા રેન્જ જે થશે માસનું થશે ઓછામાં ઓછું આવશે 10 ની -30, વધારેમાં વધારે આવશે 10 ની 55. 55 એ કોના માટે આવશે તો તારા વિશ્વ માટે, -30 કોના માટે આવશે તો ઇલેક્ટ્રોન માટે. પરીક્ષામાં જો હેતુલક્ષી પ્રશ્ન પૂછાય છે કે દળનો વિસ્તાર જણાવો તો આપણો આન્સર આવશે 10 ની -30 કિલોગ્રામ થી લઈ અને 10 ની 55 કિલોગ્રામ. આ આપણા દળનો વિસ્તાર દર્શાવે છે. હવે જો વિદ્યાર્થી મિત્રો તમને હેતુલક્ષી પ્રશ્નમાં અથવા MCQ માં એમ પૂછે કે મહત્તમ દ્રવ્યમાન અને લઘુત્તમ દ્રવ્યમાનનો ગુણોત્તર, વિશ્વમાં મહત્તમ દ્રવ્યમાન અને લઘુત્તમ દ્રવ્યમાનનો ગુણોત્તર જણાવો તો વિશ્વમાં આપણે ગુણોત્તર લખવાનો છે. એક આવશે મહત્તમ દ્રવ્યમાન ડિવાઇડમાં શું આવશે લઘુત્તમ દ્રવ્યમાન. ચલો આપની સમક્ષ બંને મૂલ્યો લખેલા છે. આપણો પ્રશ્ન છે સમગ્ર વિશ્વમાં મહત્તમ દ્રવ્યમાન અને લઘુત્તમ દ્રવ્યમાનનો ગુણોત્તર જણાવો. તો આપની સમક્ષ મહત્તમ દ્રવ્યમાન કેટલું છે તો તમારો આન્સર આવશે 10 ની 55 ઘાત મહત્તમ. લઘુત્તમ દ્રવ્યમાન કેટલું છે તો આન્સર આવશે 10 ની -30 કિલોગ્રામ. જો તમે સાદુરૂપ આપો છો તો -30 વાળું પદ જ્યારે અંશમાં જશે તો માઈનસ ની જગ્યાએ શું બનશે પ્લસ. 55 + 30 આપણો આન્સર આવશે 10 ની 85. આન્સર શું આવશે 10 ની 85 ઘાત. તો આ જે દ્રવ્યમાન હશે અથવા આ જે ગુણોત્તર બનશે એ મહત્તમ અને લઘુત્તમ દ્રવ્યમાનનો ગુણોત્તર દર્શાવે છે. પરંતુ જો પ્રશ્ન એવો પૂછાય કે લઘુત્તમ દ્રવ્યમાન અને મહત્તમ દ્રવ્યમાનનો ગુણોત્તર જણાવો તો -30 વાળું પદ અંશમાં આવશે, +55 વાળું પદ ક્યાં આવશે નીચે છેદમાં. તો +55 અંશમાં જશે તો પ્લસ ની જગ્યાએ આન્સર આવશે માઈનસ. તો એ વખતે વિદ્યાર્થી મિત્રો તમારો આન્સર શું આવશે 10⁻85 અંશમાં લઘુત્તમ છેદમાં મહત્તમ. પરંતુ અહીંયા મેં લખેલું છે મહત્તમ ડિવાઇડેડ બાય લઘુત્તમ. આન્સર કેટલો આવશે 85. તો આ જે પણ ટોપિકો આપણે આજે શીખેલા છીએ એમાં દળની દરેક રજૂઆત દર્શાવેલી છે. કોઈ પણ હેતુલક્ષી પ્રશ્ન આપણા ટોપિકના ભાગનો દળ વિશેનો હોઈ શકે નહીં. શરૂઆત તમારે વ્યાખ્યાથી કરવાની છે કે કોઈ પણ પદાર્થમાં રહેલો દ્રવ્યનો જથ્થો જેને આપણે માસ કહીએ છીએ કેવો ગુણધર્મ આવશે તો કહીશું મૂળભૂત અને આંતરિક. SI એકમ આવશે કિલોગ્રામ, પરંતુ ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં કયો યુનિટ આવે છે એટોમિક માસ યુનિટ. બંને વચ્ચેનું રિલેશન આવશે એક એટોમિક માસ યુનિટ = 1.66 × 10⁻27 કિલોગ્રામ. ત્યાર પછી મિત્રો આપણે જે ટોપિક શીખેલા છે 3 રીતો, સામાન્ય પદાર્થો માટે સાધન તુલા આવશે, અવકાશીય પદાર્થો માટે ન્યૂટનનો નિયમ, સૂક્ષ્મ પદાર્થો માટે ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનના પદાર્થો માટે આપણે જે રીત વાપરવાની છે માસ સ્પેક્ટ્રોગ્રાફ. ક્લિયર? વિસ્તાર -30 2 + 55. તો આ હતો આજનો આપણો ટોપિક કે જેમાં આપણે દળ વિશે વિસ્તૃત ચર્ચા કરેલી છે. દરેક વિદ્યાર્થીને દરેક મુદ્દામાં ક્લિયરન્સ આવ્યું હશે, ખબર પડી હશે. તો દરેકે 2 વાર વિડિયો નિહાળી થિયરી બરાબર પ્રિપેર કરી પોતાની નોટબુકમાં લખી અને તૈયાર કરીશું. અને હવે આપણે મળીશું આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી